હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં ગટરનો 10 દિવસનો ત્રાસ, સ્થાનિકોનો પાલિકા સામે ઉગ્ર આંદોલન અને મતદાન બહિષ્કારની ચીમકી. વિસનગરના કડા દરવાજા પરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ઉભરાતી ગટરને કારણે 500થી વધુ રહેણાંક મકાનોના રહીશો ભયંકર દુર્ગંધ અને બીમારીના ભય હેઠળ જીવી રહ્યા છે. આ ઉભરાતું ગટરનું પાણી બહુચર માતાના મંદિર સુધી પહોંચી ગયું છે, જે આસપાસના વિસ્તારોમાં પણ અસહ્ય વાસ ફેલાવી રહ્યું છે. સ્થાનિકોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. કંટાળેલા રહીશોએ પાલિકા સામે બાયો ચડાવી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે. સ્થાનિક સુરેશભાઈ પટેલે જણાવ્યું કે ગટર લાઇનને કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે અને જો સમારકામ નહીં થાય તો રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. તો શું વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરાવશે? શું નામ છે તમારું? સુરેશ કુમાર પટેલ. કયો વિસ્તાર છે? કડા દરવાજા પરા વિસ્તાર. શું સમસ્યા છે તમારી અહીંયા? સમસ્યામાં એવું છે કે ગટર લાઈન 10 દિવસથી ઉભરાય છે. નગરપાલિકાની અંદર ઘણી કમ્પ્લેનો કરી, કોઈ સાંભળતું નથી અને આરોગ્ય ઘણા લોકોના વોમિટો અને પેટમાં દુખાવાનો તાવ નહીં આવું છે. ઋષિભાઈનો મત વિસ્તાર છે, એ પોતે આરોગ્ય મંત્રી છે અને આરોગ્ય મંત્રી હોવા છતાંય વિસનગરની અંદર આ દુર્દશા છે. અમારા છોકરા નાના બધાને ઘણી તકલીફો છે અને કેટલા 500 ઘરનો મહેલો છે અને ગઢીરાના 10 દિવસથી આવવાનું 24 કલાક સતત ગટરનું પાણી ચાલુ છે. કોઈ ફોલ્ટ છોડી નથી શકતા. નગરપાલિકાના કર્મચારી હોય કે કોર્પોરેટર તો આવતા જ નથી જોવા. રજૂઆતો 2 થી 3 તો મેં જ કમ્પ્લેનો કરી છે કે આવીશું જોઈ જઈશું કરી જાય છે. એ બી ઘરના લોકોએ ઘણી કમ્પ્લેનો કરી. ગટરની જે પાણી ઉભરાય છે એના કારણે વોમિટોના પ્રોબ્લેમ થયા છે, પેટમાં દુખાવા છે, કોઈને તાવ તરી આવ્યા છે, લોકોના ગરડી. મને પોતાને 2 દિવસથી તકલીફ હતી. ગટરની લાઈન વહેલી તકે જેટલી બને એટલી સમસ્યા દૂર થાય અને આરોગ્ય સાથે પેલું ના થાય. તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ના કારણે અમારે હેરાન થઈ જઈએ અને 24 કલાક આ ના ચાલુ રહો અને આમ કાયમી બટન આ તો 10 દિવસથી આ ના 500 ગામનો મેલામાં આ છે તકલીફો ની અમે તો નાટા પડીએ. કમ્પ્લેન ના ખાઈ માવતો તમે જો કોઈ જોવા નહીં આવી ફરજમાં નહીં આવતું. બીમાર પડવાની અમને 2 દિવસ સંડાસો ન અમી તો થઈ જાય. ઘરમાં કેવી તકલીફ પડે છે અને શું તકલીફ? મને સંડાસન થઈ ગયું, બાને સંડાસન નું અમી તો 80 વર્ષનું ડોસીમાં છોકરા બીમાર પડી ગયા. 10 દિવસથી ચાલુ હોય, 12 થી 4-5 દિવસથી આ 2 દિવસથી બંધ થઈ. મારા આજે ચાલુ થઈ ગઈ. બોલો અમને થઈ ગયું. નગરપાલિકામાં કે કોર્પોરેટરને તો રજૂઆત કરી? કેટલાય ફોન કર્યા જોવા કોઈ આવ્યું નહીં. એમાં તો ઘર જ પતી જાય, લમડો વાળવા નહીં આવવાનું. અમે નહીં થતું, છોકરીઓમાં કોમેથી કરવાનું. અમે તો જઈએ વોમિટો ચાલુ થઈ જોઈ પઈ કરવાને કેટલું નુકસાન થાય. હવારે તો આખો દિવસ નાખી રાત આના ચાલુ હોય ભાઈ. રસોડામાં રસોઈ કરવાની હતી. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 990949 20 321. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.